નમસ્કાર. આજે આપણે એક અદ્ભુત સફર પર નીકળવાના છીએ. ભારતના વન્યજીવ સંરક્ષણની 50 વર્ષની ગાથા. ચાલો જોઈએ કે આપણા દેશે એના અમૂલ્ય પ્રાણીઓને બચાવવા માટે શું શું કર્યું. તો સવાલ એ છે કે કોઈપણ દેશ પોતાના જીવંત ખજાનાનું રક્ષણ કરે કેવી રીતે? આ સવાલ દેખાવમાં જેટલો સરળ છે ને, એનો જવાબ એટલો જ ઊંડો છે. એમાં એક દેશની પોતાની ઓળખ અને વારસા પ્રત્યેની જવાબદારી છુપાયેલી છે. ચાલો આ જવાબની પાછળની આખી વાર્તાને સમજીએ. આ રહી આપણી આખી સફરની રૂપરેખા. જુઓ, 1972માં પ્રોજેક્ટ લાયનથી શરૂ કરીને 2022ના પ્રોજેક્ટ ચીતા સુધી. આ ખાલી તારીખોનો ચાર્ટ નથી હો. આ તો એ સંકલ્પની વાર્તા છે જે 50 વર્ષ પહેલાં લેવાયો હતો અને આજે પણ એટલો જ મજબૂત છે. તો ચલો સમયમાં થોડા પાછળ જઈએ. શરૂઆત કરીએ 1970ના દાયકાથી. એ સમયગાળો જ્યારે ભારતમાં વન્યજીવ સંરક્ષણનો મજબૂત પાયો નાખવામાં આવ્યો હતો. અને આ શાનદાર સફરની શરૂઆત કોનાથી થઈ? જંગલના રાજા સિંહથી. વર્ષ હતું 1972 અને પ્રોજેક્ટનું નામ હતું પ્રોજેક્ટ લાયન. પ્રોજેક્ટ લાયન ખરેખર ખાસ હતો. કેમ? કારણ કે એનું ફોકસ એકદમ સ્પષ્ટ હતું. એક જ પ્રાણી, એશિયાટિક સિંહ, અને એક જગ્યા, ગુજરાતનું ગીર. આખી દુનિયામાં એશિયાટિક સિંહોનું એકમાત્ર ઘર. સિંહ પછી બરાબર એક જ વર્ષમાં એટલે કે 1973માં વારો આવ્યો ભારતના રાષ્ટ્રીય પ્રાણીનો. અને પ્રોજેક્ટ ટાઈગર, આ નામે તો જાણે ભારતના સંરક્ષણના પ્રયાસોને આખી દુનિયામાં એક નવી ઓળખ આપી દીધી. ખબર છે, આ કોઈ નાનો સૂનો પ્રોજેક્ટ નહોતો. આ તો એક આખું નેશનલ મિશન હતું. અને આ મિશનનું હબ બન્યું મધ્યપ્રદેશ. એટલે જ તો આજે આપણે એને ગર્વથી ટાઈગર સ્ટેટ ઓફ ઇન્ડિયા કહીએ છીએ. સારું, તો સિંહ અને વાઘની વાત થઈ. હવે જમીન પરથી થોડા પાણીમાં જઈએ, કારણ કે 1975માં 1970ના દાયકામાં જ પાણીમાં રહેતા જીવો માટે પણ એક બહુ મોટું પગલું લેવાયું. પ્રોજેક્ટ ક્રોકોડાઇલથી ભારતે દુનિયાને બતાવી દીધું કે આપણું ધ્યાન ખાલી વાઘ સિંહ પર જ નથી. ઓડિશાનું ભીતરકનિકા નેશનલ પાર્ક આ વાતનું જીવતું જાગતું ઉદાહરણ બન્યું, જ્યાં આજે દેશમાં સૌથી વધારે મગરો જોવા મળે છે. તો 70નો દાયકો તો એકદમ જોરદાર શરૂઆત હતી, પણ વાત અહીં અટકી નહીં. હવે જોઈએ કે 80 અને 90ના દાયકામાં આ મિશન કેવી રીતે આગળ વધ્યું અને એનો વ્યાપ કેટલો મોટો થયો. આ સમયમાં સંરક્ષણનું ફોકસ બીજા મોટા પ્રાણીઓ પર પણ ગયું. અને 1987માં ભારતના વધુ એક શાનદાર, વિરાટ પ્રાણીને બચાવવા માટે એક નવો પ્રોજેક્ટ શરૂ થયો. આ પ્રોજેક્ટ કોના માટે હતો? એક શિંગડાવાળા ગેંડા માટે. અને એનું મુખ્ય ઘર કયું? આસામનું વિશ્વ પ્રસિદ્ધ કાઝીરંગા નેશનલ પાર્ક. આ પાર્ક તો ગેંડાઓનું સ્વર્ગ કહેવાય છે. ગેંડા પછી 1992માં વારો આવ્યો ભારતના સૌથી વિશાળ અને સમજદાર પ્રાણી હાથીનો. અને નામ પડ્યું પ્રોજેક્ટ એલિફન્ટ. સાચે જ, આ પ્રોજેક્ટ પણ હાથી જેવો જ વિશાળ હતો. આ પ્રોજેક્ટનું મહત્વ એ વાતથી સમજી શકાય કે એનું કેન્દ્ર કર્ણાટક હતું, જ્યાં ભારતમાં સૌથી વધુ હાથીઓની વસ્તી છે. આટલી મોટી સંખ્યામાં હાથીઓને સુરક્ષા આપવી એ ખરેખર બહુ મોટું કામ હતું. હવે આપણે આવી ગયા છે 21મી સદીમાં. સમય બદલાયો, પડકારો નવા આવ્યા, અને એની સાથે જ ભારતના સંરક્ષણ પ્રોજેક્ટ્સ પણ બદલાયા. એ વધુ આધુનિક અને ચોક્કસ બન્યા. 2009માં એક એવો પ્રોજેક્ટ શરૂ થયો જે આપણને સીધા હિમાલયની ઊંચાઈઓ પર લઈ જાય છે. ત્યાં બરફના પહાડો વચ્ચે એક એવું રહસ્યમય પ્રાણી રહે છે જેને પહાડોનું ભૂત પણ કહેવાય છે. આપણે વાત કરી રહ્યા છીએ સ્નો લેપર્ડ, એટલે કે હિમચિત્તાની. આટલી ઊંચાઈ પર આવા મુશ્કેલ વાતાવરણમાં કોઈ પ્રાણીને બચાવવું એ કેટલો મોટો પડકાર છે એ આ પ્રોજેક્ટથી સમજાય છે. અને આ અભિયાનનું મુખ્ય કેન્દ્ર બન્યું લદ્દાખનું હેમિસ નેશનલ પાર્ક. તો પહાડો પરથી હવે સીધા નદીઓના ઊંડાણમાં જઈએ. 2020માં એટલે કે હમણાં તાજેતરમાં જ એક નવી પહેલ શરૂ થઈ. આ પ્રોજેક્ટનું લક્ષ્ય છે ગંગા નદીમાં જોવા મળતી આપણી રાષ્ટ્રીય જલચર પ્રાણી ડોલ્ફિન. એમના રક્ષણ માટે બિહારમાં ખાસ વિક્રમશિલા ગેંગેટિક ડોલ્ફિન અભયારણ્ય બનાવવામાં આવ્યું છે. આ એક બહુ જ મહત્વનું પગલું છે. અને હવે આ 50 વર્ષની આખી સફરનો સૌથી વધુ ચર્ચાયેલો, સૌથી રોમાંચક અને કદાચ સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ 2022નો પ્રોજેક્ટ ચીતા. આ પ્રોજેક્ટ કોઈ પ્રાણીને બચાવવા માટે નહોતો.
આ તો એનાથી પણ એક કદમ આગળ હતો. આ એક એવો ઐતિહાસિક પ્રયાસ હતો જેમાં દાયકાઓ પહેલાં ભારતમાંથી લુપ્ત થઈ ગયેલા ચિત્તાને ફરીથી આપણી ધરતી પર વસાવવામાં આવ્યો અને એ માટે પસંદગીથી મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કની. તો આ હતી 50 વર્ષની સફર. હવે ચાલો એક નજર કરીએ કે આ આખી મહેનતનો વારસો શું છે. આ બધા પ્રયાસોથી શું બદલાયું? અહીં જુઓ, આ ટેબલમાં આખી 50 વર્ષની મહેનતનો સારાંશ છે. 1972માં પ્રોજેક્ટ લાયન, પછી ટાઇગર, ક્રોકોડાઇલ, રાઇનો, એલિફન્ટ, સ્નો લેપર્ડ, ડોલ્ફિન અને છેલ્લે 2022માં ચીતા. દરેક પ્રોજેક્ટ પોતાની રીતે એક અનોખી સફળતાની વાર્તા કહે છે. અને આ સરખામણી ખરેખર બહુ રસપ્રદ છે. એક તરફ છે 1973નો પ્રોજેક્ટ ટાઇગર, જેનો હેતુ હતો ઘટી રહેલી વસ્તીને બચાવવાનો, અને બીજી તરફ છે 2022નો પ્રોજેક્ટ ચીતા, જેનો હેતુ હતો લુપ્ત થઈ ગયેલી પ્રજાતિને ફરીથી વસાવવાનો. આ બતાવે છે કે 50 વર્ષમાં આપણું સંરક્ષણનું મિશન કેટલું આગળ વધ્યું છે. બચાવથી પુનઃસ્થાપના સુધીની સફર. 50 આ ખાલી એક આંકડો નથી. આ અડધી સદીના સમર્પણની કહાણી છે. અસંખ્ય લોકોની મહેનત, સંઘર્ષ અને અંતે મળેલી સફળતાની ગાથા છે આ 50 વર્ષ. તો 50 વર્ષ સુધી આપણે આપણા સૌથી ખાસ પ્રાણીઓને બચાવ્યા. પણ હવે સવાલ એ છે કે આગળ શું? આવનારા 50 વર્ષ કેવા હશે? સંરક્ષણનું ભવિષ્ય કઈ દિશામાં જશે? આ એક એવો સવાલ છે જેનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે.